પાંડુ રોગ એટલે જેનામાં લોહી ઓછું હોય તે, જેનામાં લોહી હોય ઓછું હોય એનિમિયા કહેવાય, એમને પાંડુ રોગી કહેવાય. જેનામાં હિમોગ્લોબિનની ઉણપ હોય, વધારે પડતી જો તકલીફ હોય તો થેલિસીમિયાનો રોગ આપણે ત્યાં બહુ એ થયો હતો. અત્યારે હાલ ઓછું છે તો બહુ સારું છે. ખાસ કરીને બાળકોમાં આ રોગ થાય એટલે બાળકોને સારું સારું ખવડાવો. સારું સારું તો બોલે અમે ખવડાવીએ જ છીએ ને, મંગાવી લઈએ છીએ, પીઝા મંગાવી લઈએ, બર્ગર મંગાવી લઈએ. આ સારું નથી, આ ઝેર છે. તમારા બાળકોને શુદ્ધ પૌષ્ટિક ખોરાક આપો. ખજૂર ખવડાવો, ઘી ખવડાવો, ઘરે બનાવેલું એવું સરસ મજાનું એને સુપાચ્ય ભોજન આપો, કઠોળ આપો. ફણગાવેલા કઠોળ અઠવાડિયામાં એકાદી 2 વખત બનાવો. તમારા બાળકોની તંદુરસ્તી, તમારા ઘરના સભ્યોની તંદુરસ્તી જો ઈચ્છતા હોય તો આપણું ભારતીય પરંપરાનું ભોજન આપો બાળકોને. નહીં તો આજે તો એમ કે દીદી હવે તો બધું ઘરે આવે છે, 10 મિનિટમાં તો ઘરે આપી જાય. હવે 10 મિનિટમાં જો તમારા ઘરે ભોજન આપી જતો હોય તો પછી એને બનાવ્યું ક્યારે, કેટલા સમય જૂનું બનેલું છે, અને પ્રેઝર્વેટિવ નાખી નાખીને એ સડે નહીં એટલા માટે તો રાખ્યું હોય એને. પૌષ્ટિક ખોરાક આપો.